સંસદની લડાઈ હવે શેરીઓ સુધી પહોંચી છે। આ બધાની વચ્ચે જામનગરમાં ગઈકાલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। હવે આ જ બાબતને લઈને જેટલા પણ ક્ષત્રિય સમાજના યુવાનો છે તે મેદાને આવ્યા છે ને તેમને એમ કહ્યું છે કે ભાજપને ક્ષત્રિયો સાથે કંઈક વેર લાગે છે, એટલા માટે જ કોંગ્રેસમાંથી ફક્ત ને ફક્ત ક્ષત્રિય લોકોને જ મારવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિવાદ અને હવે આ વિવાદ કેમ ક્ષત્રિય તરફ વળ્યો છે, દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જામનગરમાં ગઈકાલે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા હતા, એકબીજા સામે લડી રહ્યા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે વિવાદ કંઈક બીજી તરફ જઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તા તેની સાથે જ રાજપૂત સમાજના અગ્રણી અને ક્ષત્રિય સમાજના અગ્રણી હવે એવું કહી રહ્યા છે કે આ વિવાદમાં કોંગ્રેસના બીજા ઘણા બધા કાર્યકર્તાઓ હતા, તેમ છતાં પણ ક્ષત્રિય સમાજના બે યુવાનો ઉપર જ કેમ હાથ ઉપાડવામાં આવ્યો તેવો અત્યારે હાલ ભાજપના લોકોને તેઓ સવાલ પૂછી રહ્યા છે। આટલું જ નહીં, તેમને ભાજપ સરકારને એમ પણ કહ્યું કે જો દર વખતે ક્ષત્રિયને ટાર્ગેટ કરવામાં આવશે તો હવે આગામી દિવસો અમે પણ અમારું વર્ચસ્વ બતાવી દઈશું। આ બધાની વચ્ચે તે બે યુવાનો શું કહી રહ્યા છે તે સાંભળીએ। જામનગરમાં ભાજપનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો, તેમાં જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના બધા નેતાઓ પહોંચ્યા હતા। આજે હું આપણે વાત કરું છું એક કોંગ્રેસના સભ્ય તરીકે, કોંગ્રેસના હોદ્દેદાર તરીકે નહીં પણ રાજપૂત સમાજના દીકરા તરીકે વાત કરવા માંગુ છું। આજરોજ ભાજપનો કાર્યક્રમ હતો, ભાજપના તમામ હોદ્દેદારો કોંગ્રેસના શહેર કાર્યાલય ખાતે પહોંચી ગયા। ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ, પોલીસ પણ હાજર હતી। છતાં પણ જે અહીંયા બનાવ બન્યો, જે ઘટના બની છે એ જોતા એવું લાગે છે કે ભાજપને હજુ પણ અસ્મિતા આંદોલન એના મગજમાંથી ગયું નથી। કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના 30 થી 40 કાર્યકરો, શહેર પ્રમુખથી લઈને બધા હોદ્દેદારો હતા, છતાં પણ ભાજપે મુખ્ય ટાર્ગેટ કરી અસ્મિતા આંદોલનને યાદ રાખી અને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દીપુભા જાડેજા, જેનું નામ ત્રાપા છે, અને યુથ કોંગ્રેસના 78 વિધાનસભાના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજા, જેનું ગામ બાબુદળ છે, આ બે જણાને ટાર્ગેટ કરવામાં આવ્યા। દીપુભાને ભાજપના કાર્યકરો દ્વારા ટોળામાં અંદર લઈ અને છાતીમાં અને ગળાના ભાગે લતું મારવામાં આવી। તમે જોઈ શકો છો કે હરેન્દ્રસિંહને પણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। તો હું રાજપૂત સમાજને એટલું પૂછવા માંગુ છું કે આ કેટલા સમય આપણે સહન કરશું? આજે હું કોંગ્રેસના એક નેતા તરીકે નહીં, હું રાજપૂત સમાજના પિતા તરીકે હું રાજપૂત સમાજને પૂછવા માંગુ છું કે આપણે કેટલો સમય આપણે સહન કરશું? હવે રાજપૂત સમાજના હરેક ભાઈને, હરેક બેન દીકરીઓને બધાને જાગવાની જરૂર છે અને હવે ભાજપને આપણે આ જવાબ દેવાની જરૂર છે કે આટલા કોંગ્રેસના કાર્યકરો હતા, છતાં પણ કોંગ્રેસના બે ક્ષત્રિય યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને બેને જ મારવામાં આવ્યા છે। આનું આપણે વિચારી પણ ના શકીએ કે બીજા કોઈ કાર્યકરોને કોઈ હાથે ન થટેલો, ખાલી બે જ યુવાનો અને એ પણ ક્ષત્રિય સમાજના। આપણું ક્ષત્રિય આંદોલન જે ચાલુ હતું એનો ખાર હજી પણ મગજમાં રાખી, ચૂંટણી વહી ગઈ, બધું ભૂલી ગયા, છતાં પણ હજી એ લોકો રાજપૂત સમાજના યુવાનોને ટાર્ગેટ કરે છે અને આવો ને આવું ભવિષ્યમાં જો ચાલુ રહ્યું તો રાજપૂત સમાજ જવાબ કેદી દેશે? હવે સમય આવી ગયો છે રાજપૂત સમાજે આ ભાજપને જવાબ દેવાનો। જો અત્યારે જવાબ ના દીધો, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે દીપુભા, એની ઉપર જો આવો હુમલો થતો હોય તો બીજા રાજપૂત સમાજના જે નાના યુવાનો છે એની ઉપર આવનારા સમયમાં હુમલા થતા વાર નહીં લાગે। માટે આજે હું આહવાન કરું છું રાજપૂત સમાજને કે આનો જવાબ હરેક જિલ્લે, હરેક તાલુકે આવેદનપત્ર આપી, વિરોધ પ્રદર્શન કરી અને આપણે આનો વિરોધ કરવો જરૂરી છે। આવનારા સમયમાં આનો જવાબ જામનગરથી અમે તો દેશું જ, પણ હું હરેક ગુજરાતના હરેક જિલ્લા તાલુકાના રાજપૂત સમાજના યુવાનોને હું એક આહવાન કરું છું કે આનો જવાબ તમારા જિલ્લા તાલુકા મથકેથી પણ આપ લોકો આપો। અને ભવિષ્યમાં ભાજપને જો હવે અસ્મિતા આંદોલન મગજમાં છે, એને કાઢ્યું નથી, તો હવે ગુજરાતનો રાજપૂત સમાજનો યુવાન આ આંદોલન મગજમાંથી કાઢશે નહીં અને આવનારા સમયમાં આ આંદોલન પાછું ઉપડશે અને અતિ ઉગ્રતાથી ઉપડશે। અત્યાર સુધી શાંતિથી હતું, તો હવે ઉગ્રતાથી ઉપડશે, બરોબર? અને ભાજપને આનો પરિણામ ભોગવવા તૈયાર રહીએ। જ્યાર સુધી રાજપૂત સમાજની માફી નહીં માંગે ત્યાર સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આવનારા સમયમાં અમારે જો પાછું સંમેલન કરવું પડ્યું તો અમે પાછું સંમેલન પણ કરશું। આમાં ભાજપના મોટા ગજાના નેતાઓ પણ હાજર હતા, ભાજપના હરેક હોદ્દેદાર હાજર હતો, પણ એટલું જ છે, તમે જોઈ શકો છો દીપુભાની હાલત અત્યારે, એને બોલવામાં તકલીફ પડે છે।
હરેન્દ્રસિંહ જોઈ શકો છો, એને પાટો આવ્યો છે. આ બે જ યુવાનો, બાકી બીજા એટલા યુવાનો હતા, કોંગ્રેસના બીજા કાર્યકરો હતા, કોઈ ઉપર કોઈ હાથ નથી ઉપાડ્યો. ખાલી આ બે જ યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો છે. શું આ લોકશાહી છે? લોકશાહીમાં આ રીતના હોય. તમારે જો વિરોધ નોંધાવો તો તમે વિરોધ કરીને જઈ શકતા હતા. આ માર મારવાનું કારણ શું? એકને એક કે ખાલી અસ્મિતા આંદોલન. સંસદથી વિવાદ શરૂ થયો અને ક્ષત્રિય સમાજે આ વિવાદ અટક્યો છે. હવે આ વિવાદમાં હવે આગામી દિવસોમાં શું થવાનું છે એ પણ જોવાનું રહેશે, કારણ કે હવે કાલે ફરી એક વખત ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવવાનું છે. આ બધાની વચ્ચે હવે ક્ષત્રિય સમાજ દ્વારા આવું કહેવું કે ભાજપે દર વખતે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી રહી છે. હવે આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજ શું ફરી એક વખત પોતાનું વર્ચસ્વ બતાવશે કે કેમ, તે તો આગામી સમયમાં જોવાનું જ રહેશે. પરંતુ અહીંયા સવાલ એક એ જ થાય છે કે જે કોંગ્રેસના કાર્યકર્તા તેની સાથે જ ક્ષત્રિય સમાજના અગ્રણી છે, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ હતા, તેમ છતાં પણ ક્ષત્રિય સમાજના બે યુવાનોને જ કેમ મારવામાં આવ્યા, અહીંયા એવો મોટા સવાલો પણ ઊભા થયા છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.